हेलो गाइस, स्वागत है તમારું અમારા વ્લોગ વિડિયોમાં। આજથી અમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, એટલે સપોર્ટ કરતા રહેજો। અને આપણે આજ જવાના આપણે વાડીએ મગફળી દોવા અને રાટકો લેવા, એટલે તમે છેલ્લે સુધી બન્યા રહેજો। ના ગુડીબેન છે, ગુડીબેન તમારે કાંઈ કહેવું છે? ના, અમારે કાંઈ નહીં કહેવું। અને આ બાજુ દારૂ પીધી અને આ બાજુ પણ દારૂ પીધી। આ બાજુ એમડી બાની છે, આ બાજુ ઠાકરસી બાની અને વસ્તે રસ્તો છે, અને રસ્તા ઉપર જવાના હતા, એટલે છેલ્લે સુધી બન્યા રહેજો। આપણે હજી મગફળી વતાડવાની છે અને આખું ખેતર વતાડવાનું। પેલું દેખાય દગાભાઈનું ઘર છે, અને હમણાં પેલું દેખાય વિક્રમભાઈનું છે, એટલે કે વિકાનું ઘર છે। ને આ શું આવ્યું ગુડબેન? આ તો ખેતરમાં તો બાજરી છે, ઝાડ છે, એરંડા પણ થોડા થોડા ઉગી ગયા છે। નીંદા પડશે, નીંદા ઉખાડો પડશે। હું નીંદામણ આવ્યું છે ને હવે, એટલે અમે તમને દેશી અમારી કાળગડી ઉગી બતાવો। એટલે આ કાળગડી, દેશી કાળગડી રીધો ખો, આ રી કાળગડી, એટલે કાળગડી આ રીધો કાળગડી, આ કાળગડી કહેવાય। શું કહેવાય? કાળગડી। શું કહેવાય ગુડી બેન આને? કાળગડી। હે, કાળગડી। આનું શાક તો એવું મેઠું લાગે, અને કાળગા આવે ઓય, અને એનું શાક કેવું થાય? મેઠું મેઠું। એમ કાળગા જેવડા જેવડા થાય, મોટામાં મોટા આવડા આવડા એમ। આ વિક્રમભાઈની બાજરી ઝાડ છે, એટલે ગુડીબેન હશે વાવા ઝાડ છે, એટલે આ હું તો પ્લીઝ આપણે લગભગ ખેતરમાં પહોંચી ગયા। પહોંચી ગયા, એટલે રાતકો જે કાઢ્યો પડો છે, હા, એટલે બંધ તો નહીં કરી, પટાકા નહીં બોલતા એ પ્રમાણે બંધ પડ્યો લાગે। તો આપણે રાટકાને ખોલીને લઈને બંધ પડ્યો છે, તો રાટકો તો બંધ પડ્યો છે। અને આ આપણો ખેતર છે, આ બધું ગુડીબેન તમે મગફળી બતાવતા હો ને, કે આમ કરી દો, હું કાઢું, એટલે અહીંથી ન કાઢવાનું। બોલો, આપણે હાલને મગફળી હારી હતી ને? ઓય, હાલને તો જબર છે, પહેલી વાર વાવી ને એટલે રાતો ખોલીને મેલીને દા, મિત્રોને બધું બતાવતા હું, આખું ખેતર। હે મિત્રો, આ છે મારી ઝાડ, તમને દેખાતી તો હશે, પણ એમ ના દેખાય તો આમ દેખાતી, અહીંયા દેખો, હવે દેખાય છે મિત્રો, બાજરી છે, ઝાડ નથી, એ બાજરી દેખાય છે। અને હમણાં આગળ છે મગફળી અમારી, મગફળી અમારે મગફળીને પણ ફૂલ આવી ગયા છે, તમે દેખી રહ્યા હશો। તે આ છે આખું મગફળીનું ખેતર, અને આ બાજુ રહ્યું એ બીજાનું છે, આપણે વાવતા નહીં, આપણે આટલેથી ને સામે દેખાય એટલા સુધી આપણે વાવા છે। અને હેડો હવે અમે આગળ અમારું ઘરનું ખેતર બતાવો। આ તો આ આમ ઘરનું જ છે, આ અમારું એ પણ મોટું બતાડો, કેવું ગુડીબેન? મોટું વિશાળ બતાવશો તમે, એટલે મોટું 3-4 બવટાવા હશે, 3-4 બવટાવા હશે, એટલે બતાવતા હું છેલ્લે સુધી બન્યા રહ્યા તો। અને અલ્યા ગુડીબેન બોલો, કહો તો ખરી કે સબસ્ક્રાઇબ કરતા રહેજો, અમારે વિડિયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, વાહ, ચેનલને શેર કરજો, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કીધું હારું। એટલે આ શું પડ્યું? કપાસની થેલી આવી કે લાશી? કે કપાસની દવાનું છે? અલ્યા ડોભા, પણ મગફળીની દવાની છે, પણ માથે તો કપા દોરેલો હતો ને,
કપા ને એવો બધાને ચિત્ર ના દોરેલ આવે તું એક તો એક તો હવે ઘર જઈને નિહાળ જવાનું છે. હમણાં અમારા દેશી ભાષામાં ક્ષેત્રમાં આવડા લાલ કલરના ઘૂઘા નાખેલા છે તો ને આવે તો બતાવશું. ઘૂઘા આવે તો બતાવ એમ દેશીમાં એને ઘૂઘા કહેવાય એકચ્યુઅલી. આ અમારો ખાટલો છે અને મારા પપ્પા સુઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો એક પ્રકારનો ખાટલો છે. હેડો હેડો મેણીઓ ઢાકલ છે માથે. થોડીક વાર થશે એટલે બન્યા રહ્યા તો. એટલે પકડો ગુડી મારે હવે હાથ દુખે છે. હવે થોડીક જ વાર એટલે આપણે થોડીક વારમાં પહોંચી જાય છે. પાડતા ને ગુડીને ભાઈ એ આમ રાખો. આપણે આ તો જાહેર જ વાય છે બસ એરંડા કરવાના છે. એરંડા કરવાના છે ને વે વે હે તવી મારેલ પડ્યું છે પણ અમારે વહરાતે બધું બગાડીને મીઠું પડ્યું. તવી મારી હતી પણ વરસાદ થોડોક પડ્યો કરો છે તેમાં થોડુંક આમ ખેતર એવું લાગશે એટલે હજી વાયુ નહીં. તવી મારી અમારી જાન ભાઈ પડી જવાના હતા હમણે એટલે પણ ભણો ના ભણો. હા તો આપણે આપણા ખેતરમાં આવી ગયા. હા તમે ઠેઠ હમમાં સુધી દેખો એટલા સુધી અમારું જ છે. હેડો તમારે અમારું મેલડી માનું મંદિર બતાવો. એ મેલડી માનું મંદિર તો આપણે બીજા વ્લોગમાં બતાવશું પૂરું. આ વ્લોગમાં બતાવો પણ બીજા વ્લોગમાં બતાવશે પૂરું. હા અને તો આ અમારી ખુદની જાય છે. આ તમે જોઈ શકો છો ચેડે આ રી દેખો. આ ગુડીબેન લાડવા બનાવવાના છે. તમારે ખાવા છે લાડવા તો હું તમને માટી ના પણ કોઈ ના ખાય. ખાવા પડે હવે આપણે ઘર નીકળવાનું કરવું છે ગુડીબેન. મોડું સારું છે ને હાળે જવાનું છે. હાડો તો રિવર્સ ગુડીબેન રાજુ મને પકડ મળી ગયું છે મોરિયાનું. મોરિયાનું નથી મોરિયાનું છે દેખ લો. અને આ મોયડીનું છે. મોયડીના નથી મોરિયાના નથી મોયડીનું છે. એટલે હું થોડો કાળો દેખાવા માંડ્યો. આગળ આપણે હવે કરવાનું એટલે આપણે ટાઈમ નતો એટલે આખું નહીં બતાડ્યું. આપણે શનિ રવિનો વ્લોગ લાગશે એટલે એ વ્લોગમાં આપણે આખું ક્ષેત્ર બતાડવાનું છે. ગુડીબેન બતાડવાનું છે કે નહીં બતાડવાનું? ચાર બતાડવાનું છે. ચાર બતાડવાનું છે. વાહ એટલે આમાં ટાઈમ નહીં હોતો ને ગુડીબેન. નિહાળ જવાનું એ તો ઘરે જઈને તૈયાર થશે પછી નિહાળ જવાનું અને 5 વાગે પાછા આવશે એટલે આમ નિહાળ. હે ગુડીબેન બોલો ના દોરો તમે દોરો લેવા દો. તમે આવા જ મને અમારા છે જો તમે મારે તમને ઉપાડીને લઈને આવવાના હોય
ઉપાડીને ના લો અમે ઉપાડીને ના હીરો કાકો દાયરા છે એ ઉભા છે દાયરા છે ગુડીબેન ઉભા છે હેડે આવે દાયરા કાકો દાયરા છે તમને આપણે થોડુંક તકલીફ થાય છે બ્લોગ બનાવવામાં તમને અમે કુકા બતાવવાના હતા પણ આજથી જ આમ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે એટલે જેવો એવો ખરાબ કોમેન્ટો ના કરતા એટલે રાગ રાગે આવડશે એટલે સારા આવશે હા તમે સબસ્ક્રાઈબ કરતા તો મિત્રો ને ગુડીબેન ઓએ કરતા જાજો સબસ્ક્રાઈબ કરતા જાજો એટલે હિરણભાઈ બોલો આપણા મગફળીમાં ભોંડરા ધોડલ છે ના ના કૂતરા ભોંડરા તો પેલા આયા હતા હું કૂતરાને ભોંડરા સમજા મંડી પગ પ્રમાણે ખબર પડે ને એટલે કંકોડો દાણા હતો એક ભાઈ એટલે મિત્રો તમને દેખાય છે ને કે ન દેખાય પણ કંકોડો વેણારો મારો બેડો વાયરમાં પડ્યો હતો હે એ તમને તો દેખાતો ને દેખાય ચેટો છે ને બહુ પણ જેટલો દેખાય ને એટલો મેં બતાવ્યો ને ગુડીબેન હેલો મિત્રો તમને અમે કુખા બતાવવાના હતા પણ એ અત્યારે નથી એટલે તમને બીજા વિડીયોમાં બતાવશું થોડોક વરસાદ વધારે પડે ને તો કુખા આવે આ રહ્યો દેખો ગુડીબેન પકડો આ રહ્યો કુખો ગુડીબેન પકડાવા હે એટલે મારી ના લાગતા ગુડીબેન આ દેખો આ છે ઘૂઘો અમારા દેશી ભાષાનો ઘૂઘો અને અમે દેશીમાં કહીએ છીએ મોમો શું કહીએ છીએ ગુડીબેન મોમો અમે પકડી રહ્યા છીએ ભાઈ કંકોડો લઈ લે ચાલવા લાગે છે તમે દેખી રહ્યા હશો એટલે હવે ના દેખાય એટલે શું થયું ચડી ગયો છે પડી ગયો છે હાડો હવે આપણે ગુડીબેન મોડું થાય છે એટલે હવે બ્લોગમાં તમારે ગુડીબેન કરવું પડશે આપણે હવે ઝાટકો ઉપાડી આમ કરી ગરીનું ભારો હજુ ઈરાન ભાઈ ઝાટકો લઈ રહ્યા છે ઝાટકો તો લઈ રહ્યા છે અંતાકજો એટલે આપણે આ દેખો આપણે ઝાટકો લઈ રહ્યા એટલે આપણે મોઢું તો બતાવવા દે આ ઝાટકો લઈ રહ્યા આપણે લેવડી મને પકડો હવે